અદાણી પર અમેરિકામાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। $265 મિલિયન એટલે કે 2236 કરોડની લાંચના આક્ષેપ કરવામાં આવ્યા છે। રોકાણકારો સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે અમેરિકામાં કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે લાંચ આપી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। 2236 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો અદાણી જૂથ પર આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે અદાણી ગ્રીન એનર્જી અને અન્ય કંપની સાથે જોડાયેલો વિવાદ સર્જાયો છે। અમેરિકાના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી સામે આ આક્ષેપ કરવામાં આવ્યા છે, જેની અસર શેર બજાર પર અત્યારે હાલ જોવા પણ મળી રહી છે। ત્યારે રિન્યુએબલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે લાંચ આપ્યાનો આ દાવો કરવામાં આવી રહ્યો છે। ભારતના સરકારી અધિકારીઓને 2236 કરોડની લાંચ આપવાનો આ મુદ્દો, આ કોન્ટ્રાક્ટથી અદાણીને 20 વર્ષમાં $2 અબજ નફો થઈ શકે છે। આ નફા માટે અદાણીએ અન્ય દેશોના રોકાણકારો અને બેંક સામે જુઠ્ઠાણું ચલાવ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને શેર પર પણ તેની અસર જોવા મળી રહી છે।